ओम नमोर्यंताणं नमो सिद्धाणं नमो आर्याणं नमो वज्जायाणं नमो लोहे सवसावणं मंगलम भगवान वीरो मंगलम गौतमो गणी मंगलम कुंद कुंदार्यो जैन धर्मोस्तु मंगलम ओंकार बिंदु संयुक्तम नित्यं जायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः अहोपकार जिनवरनो कुंदनो ध्वनि दिव्यनो जीन कुंद ध्वनि आप्या अहो आ गुरु कहाननो तुझ ज्ञान ध्यान नो रंग अमया दर्श रहो ओ शिव पद तक तुझ संग माता हाथ ग्रह। આ અષ્ટપાહુર નામનું અધ્યાત્મશાસ્ત્ર છે. ભગવત કુંકુંદાચાર્ય દેવે અષ્ટપાહુડમાં પ્રથમ પાહુડ દર્શન પાહુડની રચના કરી છે. દર્શન પાહુડમાં આચાર્ય ભગવંતે માંગલિક કરીને પ્રતિજ્ઞામાં કહ્યું કે સર્વજ્ઞ પરમાત્માએ જે મોક્ષનો માર્ગ બતાવ્યો છે તેને હું યથાક્રમે કહીશ. યથાક્રમમાં પ્રથમ સમ્યક દર્શનની પ્રાપ્તિ કરી છે. માટે આચાર્ય ભગવંતે પ્રથમ દર્શન પાહુડની રચના કરી છે. દર્શન પાહુડમાં સમ્યક દર્શનનું સ્વરૂપ, એના ભેદો અને એની મહિમા આચાર્ય ભગવંતે બતાવી છે. ગાથા 34 એનું હેડિંગ છે. હવે કહે છે, ઉત્તમ ગોત્ર સહિત મનુષ્યપણું પામી સમ્યક્ત્વની પ્રાપ્તિથી મોક્ષ પામે છે. તે સમ્યક્ત્વનું મહિમા છે, સમ્યક્ત્વનો મહાત્મ્ય છે. શું કહ્યું? સમ્યક દ્રષ્ટિ જીવે મોટામાં મોટા 2 પાપ, મિથ્યાત્વ અનંતાનુબંધી કસાયનો નાશ કર્યો. સમ્યક દર્શન જ્ઞાન સહિત સ્વરૂપાચરણ ચારિત્ર પ્રગટ કર્યું. સમ્યક દર્શન પણ 25 અતિચાર દોષો જે પાપ છે એનો પણ નાશ કર્યો. નિરતિચાર સમ્યક દર્શન પ્રગટ કર્યું. તો જેને આવા પાપોનો નાશ કર્યો છે તો એને નીચા પ્રકારની પાપ પ્રકૃતિઓનો બંધ નથી.
ઊંચી પુણ્ય પ્રકૃતિઓનો બંધ છે, તો એના ફળમાં ઉત્તમ ગોત્ર મળે છે. તીર્થંકરનો જીવ જન્મે તો ગોત્ર પણ ઊંચું હોય, નીચા ગોત્રમાં ન જન્મે. ગોત્ર બે પ્રકારના, ઉચ્ચ ગોત્ર, નીચ ગોત્ર. ગોત્ર કર્મ પ્રકૃતિ છે, એ અઘાતી કર્મની પ્રકૃતિ છે. અઘાતી કર્મની પ્રકૃતિમાં પુણ્ય પ્રકૃતિ અને પાપ પ્રકૃતિ. તો પાપ પ્રકૃતિઓનો બંધ અલ્પ છે, પુણ્ય પ્રકૃતિનો બંધ વિશેષપણે છે. તો કે છે ઉચ્ચ ગોત્ર સહિત રાજાને ઘેર જન્મે ઉચ્ચ ગોત્ર એવું પુરુષાર્થના બળ સાથે જન્મે કે એ ભવમાં મુનિ દીક્ષા અંગીકાર કરીને મોક્ષ દશાને પામે. તો કે છે ઉત્તમ ગોત્ર સહિત મનુષ્યપણું પામી સમ્યક્ત્વની પ્રાપ્તિથી મોક્ષ પામે છે. મોક્ષનું પહેલું પગથિયું તો સમ્યક દર્શન જ છે. તે સમ્યક્ત્વનું મહાત્મ્ય છે. આ સમ્યક દર્શનનો મહિમા છે, એના વગર મોક્ષ થતો નથી. ગાથા 34 એમના શબ્દો છે, રે ગોત્ર ઉત્તમથી સહિતમ મનુષ્ય જત્વને જીવ પામીને સંપ્રાપ્ત કરી સમ્યક્ત્વ અક્ષય સૌખ્યને મુક્તિ લહે. અર્થ: ઉત્તમ ગોત્ર સહિત મનુષ્યપણું પ્રત્યક્ષ પ્રાપ્ત કરીને આપણા ગુરુદેવ છે એ સમ્યક દર્શન પ્રાપ્ત હતા. અત્યારે પણ પુણ્ય એવું લઈને આવેલા કે શાસનને શોભાવે. અહીંથી સમ્યક દર્શન સાથે એવું પુણ્ય લઈને ત્રીજા દેવલોકમાં વૈમાનિક દેવ થયા. ત્યાં પુણ્ય એવું છે કે વૈમાનિક દેવમાંથી એ સીધા મહાવિદ્ય ક્ષેત્રમાં બિરાજતા સાક્ષાત તીર્થંકર સિમંદર ભગવાનની વાણી સાંભળવા જશે. પૂર્વના જીવો, મહાવિદ્ય ક્ષેત્રના પૂર્વના મિત્રો એમ કહેશે કે આપણા રાજકુમાર મનુષ્ય ક્ષેત્રમાં થોડો કાળ જઈને દેવલોક પ્રાપ્ત કરીને ફરી પાછા ભગવાનની વાણી સાંભળવા આવ્યા છે. મહાવિદ્ય ક્ષેત્રના જીવોના આયુષ લાંબા છે, તો પૂર્વના મિત્રો તો કે છે
જેમ આપણા ગુરુદેવને સમ્યક દર્શન પ્રાપ્તિને કારણે ત્રીજો વૈમાનિક દેવનો ભવ મળ્યો, ત્યાંથી મનુષ્ય થશે તો રાજકુમાર તરીકે જન્મશે, ત્યાં વૈરાગ પ્રાપ્ત કરીને મુનિ દીક્ષા અંગીકાર કરશે. જો એક એક ભવ ચડિયાતા ભવ છે. તો અહીં કહે છે કે ઉત્તમ ગોત્ર સહિત મનુષ્યપણું પ્રત્યક્ષ પ્રાપ્ત કરીને, ત્યાં સમ્યક્ત્વ પ્રાપ્ત કરીને, ક્ષાયિક સમ્યક દ્રષ્ટિ હોય તીર્થંકરનો જીવ તો સમ્યક દર્શન સાથે લાવે. અવિનાશી સુખરૂપ કેવળ જ્ઞાન પ્રાપ્ત કરશે. સમ્યક દ્રષ્ટિની ચર્ચા ચાલે તો આપણા પાસે ઊંચા બે દ્રષ્ટાંત છે નજર સામે, ગુરુદેવ અને બેનશ્રી. બેનશ્રી પણ અહીંથી વૈમાનિક દેવમાં ગુરુદેવની સાથે પુરુષ દેહપણે છે. એ ત્યાંથી સાક્ષાત સિમંદર ભગવાનની વાણી સાંભળવા જશે. તો કે છે સમ્યક દ્રષ્ટિ ઉચ્ચ ગોત્ર પ્રાપ્ત કરે, અવિનાશી સુખરૂપ કેવળ જ્ઞાન પ્રાપ્ત કરે છે. અવિનાશી સુખ, જે સુખ પરિપૂર્ણ છે, જે સુખ નિરપેક્ષ છે, જે સુખ સ્વાભાવિક છે, જે સુખ સ્વભાવમાંથી પ્રગટ્યું છે, સુખ સ્વભાવને અનુસરીને પ્રગટ્યું છે, સુખ સ્વભાવનું પૂર્ણ સામર્થ્ય વ્યક્ત થઈને પ્રગટ થયું છે, એ આહ્લાદક પરિપૂર્ણ અવિનાશી સુખ છે. એ સુખ સાદી અનંત કાળ જેને રહેવાનું છે એવા સુખ સહિત મોક્ષ પ્રાપ્ત કરે છે. ભાવાર્થ, આ બધું એટલે ઉત્તમ ગોત્ર મળવું, ઉત્તમ ગોત્રમાં મનુષ્યપણે જન્મ લેવો, અવિનાશી સુખની પ્રાપ્તિ થવી, કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થવી, આ બધું સમ્યક્ત્વનું જ મહાત્મ્ય છે, સમ્યક્ત્વનો મહિમા છે. જે જીવ તીર્થંકર ગોત્ર બાંધે એને ષોડશ કારણ ભાવના હોય, એ ષોડશ કારણ ભાવનામાં પ્રથમ દર્શન વિશુદ્ધિ ભાવના લીધી. કારણ કે બાકીની 15 ભાવના એ દર્શન વિશુદ્ધિ ભાવના વગર હોતી નથી. 16 ભાવનામાં પ્રથમ દર્શન વિશુદ્ધિ ભાવના કહી છે. આ બધું પ્રાપ્ત થાય છે સમ્યક્ત્વને કારણે. હવે ગાથા 35. હવે પ્રશ્ન ઉત્પન્ન થાય છે કે જે સમ્યક્ત્વના પ્રભાવથી એટલે કે સમ્યક દર્શનના પ્રભાવથી મોક્ષ પ્રાપ્ત કરે છે,
તે તત્કાલ જ પ્રાપ્ત કરે છે કે કેટલાક કાળ પછી? તેના સમાધાનરૂપ ગાથા કહે છે. શું કહ્યું? સમ્યક દર્શન પ્રાપ્ત થાય પછી કેટલા કાળમાં મોક્ષ થાય? પૂજ્ય ગુરુદેવના વાણીના પ્રતાપે ગુરુદેવના શિષ્યમાં શિરોમણી બહેનશ્રી સમ્યક દર્શન સહિત જાતિસ્મરણ જ્ઞાન પ્રગટ થયું. એ જાતિસ્મરણ જ્ઞાનમાં સિમંદર ભગવાને કહેલી વાત આવી. સિમંદર ભગવાન પૂર્વે ગુરુદેવ કેવડીના દર્શન કરવા ગયેલા અને બહારમાં પોતાના ભવ વિશે મુનિને વાત પૂછેલી. એ મુનિરાજે શું કહ્યું હતું વગેરે વાત બેન્સના જાતિસ્મરણ જ્ઞાનમાં આવી. એના આધારે આપણે કહીએ તો વર્તમાનમાં ગુરુદેવને સમ્યક દર્શન પ્રાપ્ત હતું. એ તો કોઈ પણ જીવ ગુરુદેવની વાણી સાંભળે તો એને ખ્યાલમાં આવી જાય કે પૂજ્ય ગુરુદેવ વિશિષ્ટ પ્રકારનું સમ્યક દર્શન એટલે કે આ કાળે નિરતિચાર સમ્યક દર્શન પ્રાપ્ત કર્યું. 99 વર્ષથી ગુરુદેવની વાણીમાં સમ્યક દર્શનનો મહિમા ચાલે છે. એવા સમ્યક દ્રષ્ટિ પૂજ્ય ગુરુદેવ એને ભવ કેટલા બાકી? તો કે અહીંથી દેવલોકમાં ગયા એટલે એક ભવ, ત્યાંથી મનુષ્ય થશે બીજો ભવ, ત્રીજા ભાવે અહમિન્દ્ર થશે, ચોથો ભવ મનુષ્યનો આવશે. એ ભવમાં તીર્થંકર પદને પ્રાપ્ત કરશે. તો સમ્યક દ્રષ્ટિને કેટલા ભવ હોય? બેનશ્રી વર્તમાન મનુષ્ય ભવ, અહીંથી ત્રીજા દેવલોકના દેવ, ત્યાંથી મનુષ્ય ભવ પ્રગટ કરશે, મુનિપણું લેશે, ત્યાંથી દેવલોકના દેવ થશે. બધા ભવ હવે પછીના ગુરુદેવની સાથે જન્મશે. દરેક ભવમાં ગુરુદેવનો સાથ રહેશે. દેવલોકમાંથી ફરી મનુષ્ય થશે તો મુનિપણામાં ગણધર પદ પ્રાપ્ત કરીને તદભવે મોક્ષે જશે. તો વર્તમાન ભવ ન ગણીએ તો ચોથા ભવે મોક્ષ ગુરુદેવ અને માતાજી બંનેનો. તો અહીં પ્રશ્ન કર્યો છે કે સમ્યક્ત્વના પ્રભાવથી મોક્ષ પ્રાપ્તિ કરે છે
તે તત્કાલ કરે કે કેટલા કાળ પછી? જીવ સમ્યક દર્શન પ્રાપ્ત કરે, ઉગ્ર પુરુષાર્થી હોય, તદભવે પણ મોક્ષ પ્રાપ્ત કરી શકે. સમ્યક દ્રષ્ટિ ઉગ્ર પુરુષાર્થી હોય, મુનિપણું પ્રાપ્ત કરી ઓછામાં ઓછા અંતઃમુહૂર્ત કાળમાં પણ મોક્ષની પ્રાપ્તિ કરી શકે. પણ સામાન્ય ન્યાયયુક્તિથી વિચારવામાં આવે તો સમ્યક દ્રષ્ટિ એની વાત કરતાં પહેલાં ત્રસ પર્યાયમાં આવેલો જીવ 2000 સાગર માટે ત્રસ પર્યાયમાં વધુ કાળ રહી શકે. વધુ કાળ એટલો એ 2000 સાગરમાં વધુમાં વધુ મનુષ્યના ભાવ 48. એ 48 ભાવમાં 16 ભાવ પુરુષ દેહ, 16 ભાવ સ્ત્રી દેહ, 16 ભાવ નપુંસક દેહ. હવે એ 16 ભાવમાં 8 ભાવ પર્યાપ્ત ને 8 ભાવ અપર્યાપ્ત. પર્યાપ્ત ભાવમાં મોક્ષ થઈ શકે એટલે 8 મનુષ્યના પર્યાપ્ત ભાવમાં મોક્ષ થઈ શકે. સ્ત્રી પર્યાયમાં મોક્ષ નથી, નપુંસક પર્યાયમાં મોક્ષ નથી. હવે સમ્યક દર્શન પ્રાપ્ત થતા જીવ મિથ્યાત્વ અનંતાનુબંધી એવા મોટા પાપનો ત્યાગ કરે તો એવા પાપનો ત્યાગ થવાથી જીવ તિર્યંચ કે નરકમાં જન્મ લેતો નથી. સમ્યક દ્રષ્ટિ માટે હવે 4 ગતિ નથી, 2 જ ગતિ રહી. હવે 2 ગતિમાં સમ્યક દર્શન પ્રાપ્ત થયા પછી સ્ત્રી પર્યાય કે નપુંસક દેહ મળતો નથી. એટલે મનુષ્ય પર્યાયના 48 ભાવમાંથી 32 ભાવ બાદ થઈ ગયા. વાહે રહ્યા 16 ભાવ. 8 પુરુષ દેહ પર્યાપ્ત, 8 પુરુષ દેહ અપર્યાપ્ત. પણ સમ્યક દ્રષ્ટિ અપર્યાપ્તિમાં જન્મ લેતો નથી. એટલે 8 પર્યાપ્તિના ભાવ રહ્યા. માનો કે એના પહેલા જ ભાવમાં સમ્યક દર્શન થયું તો મનુષ્ય ભાવમાંથી દેવમાં જઈ શકે અને દેવમાંથી મનુષ્ય થઈ શકે. બીજી 2 ગતિમાં જઈ શકતો નથી. તો મનુષ્યમાંથી 7 વખત દેવમાં જાય અને માનો કે 8મા ભવે મનુષ્યના છેલ્લા ભવે એ મોક્ષે જાય તો વધુમાં વધુ 15 ભવથી વધારે થઈ ન શકે. તો અહીંયા પ્રશ્ન એવો કર્યો, અહીંયા અપવાદની વાત નથી લેવી, પુરુષાર્થવાળી વાત સ્વીકારવી, અપવાદવાળી વાત ના સ્વીકારવી. અપવાદ માર્ગમાં અર્ધપૂતગલ પરાવર્તન કાળ હોય છે.
પણ એ અપવાદ છે. તો ગાથા 35 એના હેડિંગમાં પ્રશ્ન કર્યો કે સમ્યક દર્શનના પ્રભાવથી મોક્ષ થાય છે એ વાત અમને સમજાણી. સમ્યક દર્શન વગર મોક્ષ નથી થતો એ વાત પણ સમજાણી. પણ સમ્યક દર્શન પ્રાપ્તિ પછી તત્કાળ મોક્ષ થાય કે કેટલાક કાળ પછી, એવો પ્રશ્ન કર્યો. એની ઉત્તરરૂપ ગાથા 35. ચોત્રીસ અતિશયયુક્ત અષ્ટ સહસ્ર લક્ષણ ધરપણે ચિન ચંદ્ર વિહરે જ્યાં લગી તે બિંબ સ્થાવર ઉક્ત છે. એનો અર્થ કેવળ કે છે કેવળ જ્ઞાન થયા પછી જિનેન્દ્ર ભગવાન જ્યાં સુધી આ લોકમાં કેવળ જ્ઞાન પ્રાપ્ત થયું એટલે કોની વાત કરે છે? અરિહંત પરમાત્માની વાત કરે છે. અરિહંત પરમાત્માને સંયોગ રૂપે અઘાતી કર્મના ફળમાં અઘાતી કર્મના ઉદય છે, પણ એમાં જોડાવાપણું નથી. કે અઘાતી કર્મના ફળમાં જોડાવાપણું નથી એટલે મોહ રાગ દ્વેષની ઉત્પત્તિ તો નથી. પણ હજી આયુષ કર્મ છે ત્યાં સુધી અરિહંત પરમાત્માને પોતાના આત્માના સંયોગમાં, આત્માના પડોશમાં શરીર છે ખરું. કેવડી ભગવાન તીર્થંકર પરમાત્મા ઈચ્છા વગર એમના સમોસરણનો વિહાર થતો હોય છે. ઈચ્છા વગર દિવ્ય ધ્વનિ છૂટતી હોય છે. ઈચ્છા વગર દેવોક્રત સમોસરણની રચના થતી હોય છે. સમોસરણમાં મહાવિદ્ય ક્ષેત્ર છે, જ્યાં 20 વિરમાન તીર્થંકરના સાક્ષાત સમોસરણ છે. ભગવાનના સમોસરણમાં ગણધરો, આચાર્ય ઉપાધ્યાય સાધુઓ, શ્રાવક શ્રાવિકા અર્ચિકાઓ, સમ્યક દ્રષ્ટિ મનુષ્ય પુરુષો સ્ત્રીઓ, સમ્યક દ્રષ્ટિ દેવો, સમ્યક દ્રષ્ટિ ચક્રવર્તી રાજાઓ, અન્ય પ્રાણીઓ, ઉત્તમ મુમુક્ષુઓ, એ બધાની ધર્મસભામાં ઉપસ્થિતિ છે. આવા તીર્થંકર પરમાત્મા ભવિષ્યમાં આપણા ગુરુદેવ થશે. પરમ ઔદારિક દેહ ધારણ કર્યો હશે. અનંત ચતુષ્ટય પ્રગટ કર્યા હશે.
અઘાતી કર્મના ફળમાં ઈચ્છા વગર સમોસરની રચના થશે. ઈચ્છા વગર દિવ્ય ધ્વનિ છૂટશે. 3 કાળ 3 લોકને જાણશે. દિવ્ય ધ્વનિ દ્વારા અનેક જીવોને ઉપદેશ આપીને અનેક જીવોને મોક્ષના માર્ગ પર લાવશે. આવા તીર્થંકરોને એમના સમોસરણ આર્યખંડમાં વિહાર કરે છે. ત્યાં સુધી તેમની તે પ્રતિમા એટલે અર્યંત પરમાત્માનો દેહ સહિત આત્મા જાણે કે જીન પ્રતિમા હોય, થાવર પ્રતિમા હોય, આવા જીનેન્દ્ર દેવ કેવા છે? સમ્યક દર્શન પ્રાપ્ત કરીને અર્યંત પદ પ્રગટ કરનાર જૈનોના ઇન્દ્ર જીનેન્દ્ર, રાગદ્વેષ રહિત થયેલા જીવોના ઇન્દ્ર, વિતરાગ અર્યંત પરમાત્મા, તીર્થંકર પરમાત્મા કે છે કેવા છે? તો પહેલાં એના 12ના લક્ષણો બતાવે છે. 1008 લક્ષણોથી યુક્ત છે. શ્રી વૃક્ષથી શરૂ કરીને 108 તો લક્ષણો હોય છે. જેમ વૃક્ષ ફૂલે ફાલે એમ અર્યંત પરમાત્માનું જ્ઞાન, કેવળ જ્ઞાન પરિપૂર્ણપણે ફૂલ્યું ફાલ્યું છે. એવા બાહ્ય લક્ષણો કહી શકાય, એવા 108 લક્ષણો નવસો જેટલા વિવિધ પ્રકારના આકારો શરીરમાં, 900 એને વ્યંજન કહે છે. વ્યંજન એટલે આકાર. શરીર ઉપર ચિહ્નો હોય. 34 અતિશયો, જન્મની સાથે 10 અતિશય હોય. કેવળ જ્ઞાન પ્રગટ થતાં 10 અતિશય બીજા પ્રગટ થાય એટલે 20. દેવો ભક્તિથી 14 અતિશયો પ્રગટ કરે એટલે 34. 34 અતિશયોના ધારક એ બધો બાહ્યનો વૈભવ. જન્મના જે 10 અતિશય છે એમાં નિસ્વેદતા એટલે તીર્થંકરના જીવને પરસેવો ન હોય. નિર્મળતા એટલે મળમૂત્ર રહિત શરીર હોય જન્મથી. શ્વેત રુધિરતા
આપણું લોહી લાલ હોય, તીર્થંકર પરમાત્માનું રુધિર લોહી શ્વેત હોય. સમચતુરસ સંસ્થાન, સિમેટ્રી શરીર, આકાર સંસ્થાન એટલે આકાર, શરીરનો આકાર. વજ્ર ઋષભ નારાજ સહનન, શરીરની હડ્ડી પસડી, હાડકા પાંસળા અને એને જોડતા સ્ક્રૂ વજ્રના હોય. બાહુબળ એવું હોય કે પથ્થર ઉપર હાથ લાગે ટુકડે ટુકડા થઈ જાય પથ્થરના, હાથને કાંઈ ન થાય. ઉત્તમ રૂપ, દેવો, હજાર નેત્રો કરીને જન્મેલા તીર્થંકર, બાળ તીર્થંકર એનું રૂપ જોવે તો પણ ધરાય નહીં. એના રૂપ સાથે વિશ્વનું કોઈ રૂપ આવી ન શકે. આ બધું બાહ્ય પુણ્યનું ફળ છે. સુગંધિત શરીર, શરીરમાં દુર્ગંધ નથી, શરીરના પરમાણુઓ સુગંધિત છે. સુલક્ષણ, સમ્યક પ્રકારના લક્ષણ જેને પ્રગટરૂપ છે. અતુલ બળ, અંતરંગ બળ ને બાહ્ય બળ બે અતુલ છે, જેની તુલના ન થઈ શકે. હિતમિત વચન, મીઠા વચનો, સુસ્વર હોય. મીઠા વચન છે, સ્વપરનું કલ્યાણ કરનારા છે. આવા 10 પ્રકારના જન્મથી અતિશય. હવે એવા સમ્યક દૃષ્ટિ જીવ જે તીર્થંકરનો જીવ, તદભવે તીર્થંકર પદ પ્રાપ્ત કરીને મોક્ષે જશે. એવા જીવના જન્મના 10 અતિશય કહ્યા. આવો જીવ તીર્થંકર પદ પ્રાપ્ત કરે, 4 ઘાતી કર્મનો નાશ કરે, જ્ઞાનાવરણી, દર્શનાવરણી, મોહની અંતરાય. એની પેટાભેદ 47 પ્રકૃતિઓ, 47 પ્રકૃતિ પાપ પ્રકૃતિ છે. એ 47 ઘાતી કર્મની પ્રકૃતિનો નાશ કર્યો. અનંત જ્ઞાન, અનંત દર્શન, ક્ષાયિક સંકિત, ક્ષાયિક ચારિત્ર, ફરીવાર ક્ષાયિક જ્ઞાન પ્રગટ થયું, ક્ષાયિક દર્શન પ્રગટ થયું, ક્ષાયિક સંકિત પ્રગટ થયું, ક્ષાયિક ચારિત્ર પ્રગટ થયું, ક્ષાયિક દાન, ક્ષાયિક લાભ,
ક્ષાયિક ભોગ, ક્ષાયિક ઉપભોગ, ક્ષાયિક વીર્ય પ્રગટ થયું. ટૂંકામાં કહીએ તો 4, એટલે કે અનંત ચતુષ્ટયની પ્રગટતા થઈ. આત્મ સ્વભાવમાં રહેલું પરિપૂર્ણ શુદ્ધ શક્તિરૂપ સામર્થ્ય પુરુષાર્થને કારણે વર્તમાન પર્યાયમાં પ્રસિદ્ધ થયું. એવું અનંત ચતુષ્ટયની પ્રગટતા થતાં જીવને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થતાં 10 અતિશય બીજા પ્રગટ થયા. એ 10 અતિશય છે 100 યોજન સુધી સુભિક્ષતા, 100 યોજન સુધી દુષ્કાળ ન પડે. આકાશ ગમન અર્યંત પરમાત્મા વિહાર કરે, જમીનથી 20,000 ફૂટ ઊંચે. એમના નિમિત્તે ત્રસ કે સ્થાવર જીવ એની હિંસા ન હોય. મુનિરાજને જેમ કૌલાહાર હોય છે એમ અર્યંત પરમાત્માને કૌલાહાર હોતો નથી. મુનિરાજને ઉપસર્ગ આવે, અનંત ચતુષ્ટયના ધારક કેવડી ભગવાન, એને ઉપસર્ગનો અભાવ હોય છે. ચતુર્મુખ, ચારે દિશામાં એનું મુખ દેખાય. સર્વ વિદ્યા પર પ્રભુત્વ પ્રગટ કર્યું છે. જેમના શરીરને પડછાયો પડતો નથી, છાયા રહિતપણું. ચક્ષુ પલકારા મારતું નથી, સ્થિર છે. નખ અને વાળ એમને વધતા નથી. તો આવા 10 પ્રકારના બીજા અતિશયો થયા. કુલ 20 થયા. અન્ય 14 અતિશય એનું નિરૂપણ નેક્સ્ટ સ્વાધ્યાયમાં આવશે. 34 અતિશયને પ્રાપ્ત શ્રી સિમંદર ભગવાનનો જય હો. હાલતા ચાલતા સિદ્ધ શ્રી કુંકુંદાચાર્ય દેવનો જય હો. વર્તમાન ગુરુ અને ભવિષ્યમાં તીર્થંકર પદને પ્રાપ્ત કરનાર પરમ કૃપાળુ પરમ પૂજ્ય સદગુરુદેવનો જય હો. વર્તમાનમાં પૂજ્ય બેન શ્રી, ભવિષ્યના ગણધર ભગવાનનો જય હો. અષ્ટ જીનવાણી માતનો જય હો. પરમ દિગંબર જૈન ધર્મનો જય.